રામ જય મા મોગલ જય મુરલીધર મારી યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં જશો મસ્ત મજાના બપોર પછીના વાગી ગયા હવે અને મિત્રો હમણાં તો એના કઈ બ્લોગ ચાલુ કરવાનો નેતો જ નથી રહેતો જ્યારે મજા આવે ત્યારે વિડીયો ચાલુ કરતા કેમ કે હમણાં આગો જ એટલો પડ્યો હોય વિડીયાનો એટલે અને મિત્રો અત્યારે આપણે હે સંભાજીનગર બાયપાસમાં સંભાજીનગર એટલે ઔરંગાબાદ બાયપાસની અંદર મિત્રો અને અહીંયા હિલી આવે છે ડેન્જરમાં ડેન્જર આ બાજુ દેખાય ને બધું સંભાજીનગર છે એટલે ઔરંગાબાદ હવે તો ઝાડવા આટે આવી ગયા કઈ દેખાતું નથી બપોર પછી 4 અને આપણે હે મિત્રો અત્યારે બોમ્બે નાગપુર સમૃદ્ધિ હાઈવે ઉપર અને હવે મિત્રો અહીંયા આપણે સમૃદ્ધિ હાઈવે ઉતરવાનો હોય કેમ કે વેજાપુર આવી ગયું હોય અને આપણે જવાનું થાય માલેગાંવ થઈને મિત્રો એટલે વેજાપુર આડું આવે એટલે વેજાપુર સુધી આપણે એક્સપ્રેસ લેવો પડે આ સીધો જાય મિત્રો બોમ્બે જાય ને આ બાજુ જાય છે નાગપુર જાય છે તો આપણે હમણાં વેજાપુરનું ટોલ નાકું કપાય મિત્રો સામે દેખાય છે તો હવે આપણે ટર્ન મારી લીધો આમ વેજાપુર ગામ બાજુ હવે અહીંથી 1-2 કિલોમીટર આવી હોય એટલે હમણાં વેજાપુર ગામ આવી જશે હોય કે સવારે વહેલા ગયો ને તો મિત્રો આપણે વેજાપુર ગામમાં થઈને જવા દઈએ બાકી વેજાપુર ગામનો બાયપાસ લેવો પડે આ મિત્રો કેમ કે હે ને અહીંયા નિહારિયા છૂટે ને એટલે આપણે વેજાપુર ગામમાં થઈને નથી જવા દેતા અત્યારે તો વાંધો નથી વેજાપુર ગામમાં થઈને જવા દઈએ હે મિત્રો આપણે અત્યારે વેજાપુર ગામમાં પૂગી આવ્યા છે ને અહીંયા વેજાપુર ગામનું જે સર્કલ આવે છે મિત્રો ત્યાં છે આપણે જોઈ લ્યો મિત્રો કેવી રીતના આવે છે સાંગા વેજાપુર ગામ પાસ કરીને ઝેરોક્સની દુકાન છે ત્યાં આપણે ઝેરોક્સ કઢાવવા માટે આવ્યા છે મિત્રો તો આ છે દુકાન ઝેરોક્સની અને આ વેજાપુર ગામમાંથી મિત્રો આપણે જે અંદર જવા દઈએ અને આમ આવીએ ને એ અહીંયા ઓલા જે જારીઓ લાગેલી હોય ને મિત્રો નથી જવા દેતા ને અહીંયા છે ને આપણે અહીંયા ઝેરોક્સ કઢાવવા આવ્યા હોય ઝેરોક્સ આપી દઈએ તો આપણે નીકળી જાય મિત્રો આપણી ગાડી એમ સેટી છે આપણે હાલીને આવ્યા છે તો અહીં ઝેરોક્સ કાઢે છે ભાઈ તો હાલો મિત્રો મળીએ ઝેરોક્સ કઢાવીને આપણે જઈએ છે પાછા ગાડીએ હાલીને અને મિત્રો આ આપણે 3 પ્રિન્ટ કઢાવી છે હવે હાથમાં લઈને ગાડી બાજુ જઈએ છે મિત્રો ધીરે ધીરે હાલીને અહીંયા આપણી ગાડી પડી છે તો પ્રિન્ટ કઢાવો મિત્રો સેટું જવું પડ્યું આમ ઓલી કરો આખું નાખું વાંધો ન આવ્યો આપણે કઢવીએ ચાલો મિત્રો મળી આગળ વેજાપુર વટીને 8-10 કિલોમીટર કાપે ને હવે મિત્રો 4:30 જેવું વાગી ગયો એટલે આપણે ચા પાણી પીવા છે તો આપણે ગાડી રાખીએ મિત્રો મારવાડીની હોટલ છે રામદેવ રાયકા તો અહીંયા ગાડી રાખીએ મિત્રો આપણે ચા પાણી પીવા માટે પછી આપણે વરે પછી આમ સીધી તાણી મેળવાની છે મિત્રો ચા પાણી પી લઈએ પછી જઈએ તો હાલો મિત્રો કન્ટિન્યુ આવી ગયા છે આપણે મસ્ત મજાનો ચા મંગાવી લીધો છે મિત્રો બપોર પછીનો ચા પીવાની મજા જ અલગ આવે મિત્રો હાવ નેક્સ્ટ લેવલની અંદર તો આ છે મિત્રો આપણો ચા અને એમાંય પણ મિત્રો મારવાડીની હોટલે ચા પીવાની તો નેક્સ્ટ લેવલની મજા આવે તો હાલો મિત્રો હવે ચાનો આપણે મસ્ત એનો ફોટો ચડાવી લઈએ મળીએ પછી ચા પાણી પીને કારના હાલતા થઈ ગયા હતા અત્યારે આપણે પહોંચી ગયા છે એવલા તો મિત્રો જોઈ લ્યો આ એવલા છે આ બાજુ દેખાય આ બાજુ જાય છે શિરડી સાંઈ બાબાના દર્શન કરવા જવું હોય તો મિત્રો આમ ડાબી સાઈડ જવાનું એટલે સીધો શિરડી સાંઈ બાબા જાય અને આપણે તો જવાનું હોય ડ્રાઈવર સાઈડ મનમાળ માલેગાંવ ટ્રાફિક બહુ હોય તો બહુ ધ્યાન રાખીને આપણે ટર્ન મારવો પડે હવે મિત્રો ટ્રાફિક આવ કીડીયું મકોડા નથી માણસ હે માલેગાંવ સુધી માલેગાંવ 5 ટકા પછી આપણે કઈ ન નડે મિત્રો માલેગાંવ સુધી જ મેન માથાકૂટ છે
તો હાલો મિત્રો મળીએ આગળ કન્ટિન્યુ. હેવલાની અંદર એના ડુંગળીનું વાવેતર બહુ જાજુ મિત્રો. હેવલાની અંદર બહુ અતિ જાજુ મિત્રો. જો આ ડુંગળી જાય છે ટ્રેક્ટરમાં. ગયા છે સાંજના 6:30 અને આપણે પહોંચી ગયા છે મનમાડ ની અંદર. અને મનમાડ ની અંદર મિત્રો ટ્રાફિક જોવા મળે છે. આપણે થોડા ઘણી ટ્રાફિક છે મિત્રો મનમાડ ની અંદર. મિત્રો મનમાડ વટીને જે ઘાટ આવે છે ત્યાં આપણે પૂગ્યા છે. અત્યારે તો આપણે ઘાટ ઉતરવાનો છે મિત્રો. જો ગાડીઓ હવે આમ લાઈન પડી આવે મિત્રો. જય મુરલીધર મારી યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં જશો મસ્ત. જયમાં મોકલ જય મુરલીધર મારી યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં જશો મસ્ત મજાનું સવાર થઈ ગયું ને સવારની અંદર મિત્રો આજે આપણા બ્લોગ વિડીયોની શરૂઆત થાય છે 12:30 વાગે. એટલે ગુડ મોર્નિંગ કહેવાય કે ગુડ આફ્ટરનૂન એ મને કોમેન્ટમાં કહી દીધો મિત્રો શું કહેવાય. અત્યારે હે મિત્રો આપણે દિવસ છે બીજો અને કાલ સવારે મિત્રો આપણે લોડિંગ કરીને નીકળ્યા હતા 6 વાગે અને આજે દિવસ છે બીજો ને મિત્રો અત્યારે હે આપણે અમદાવાદ કડીની અંદર આપણી ગાડી કરીએ છે ખાલી મિત્રો. જોઈ લ્યો આ આપણે ઓલી ટ્રીપમાં મિત્રો જે વેપારીનો માલ ભરીને આવ્યા હતા ને જે જગ્યાએ આવ્યા હતા એ જ જગ્યાએ આવ્યા છે ને એ જ વેપારીનો માલ છે મિત્રો. તો અહીંયા આપણી ગાડી થાય છે ખાલી. તો હાલો મિત્રો પસવાડે જાય ને તમને બતાડું કેટલીક ગાડી રહી છે ને શું એ બધું. પસવાડે આવી ગયા ને આપણી ગાડીમાં ખાલી 5 થપ્પી રહી છે મિત્રો. 5 થપ્પી ખાલી થઈ જાય એટલે આપણી ગાડી હાવ ખાલી થઈ જાય મિત્રો. જોઈ લ્યો તો આ ભાઈ કરે ખાલી. भैया कितने बजे से खाली कर रहे हो? हम हाँ 11 बजे 11 बजे से. तो 11 बजे મિત્રો આજ ગોડાઉન માં નાખે છે પાછો માલ ધબડક કરીને. આપણે 4-5 દી પહેલા ખાલી કરી ગયા ને એકદમ. 4-5 દી પહેલા આવ્યા હતા ત્યારે તમે નતા. મિત્રો જોઈ લે અહીંયા ગોડાઉન ફૂલ કરી નાખ્યો છે પાછો. આ માલ બહુ ભાઈ અહીંયા છે ને મિત્રો ઘરનું પાવડર છે ને બહુ ખપે. ગાડીઓ મગવે છે. જોઈ લ્યો હા 5 થપ્પી રહી છે ખાલી થઈ જાય એટલે ઓકે મિત્રો. હમણાં બાકાજી કી ફૂલ ઓન ધ વે. બાકાજી કી બોલે ભણા ભણીમાં બાકાજી કી બોલે. તો હાલો મિત્રો મળીએ હવે આપણી ગાડી ખાલી થઈ જાય પછી કન્ટિન્યુ. હે ને ગાડીમાંથી સીધો માલ નાખે છે ડેમ્પાની અંદર. અત્યારે ડેમ્પો ભરાય. આ ડેમ્પો ભરાય ને મિત્રો દુકાને જાય ને ત્યાંથી માલ વેચાઈ ગયો હોય એટલે ગોડાઉનમાં ડેમ્પો ભરાય ને પછી દુકાને જાય ને અહીંયા થાય ગાડી ખાલી. બાકી ગોડાઉન ફૂલ કરી નાખ્યો છે મિત્રો. ઓલી કોરનો ફૂલ છે ને આ કોરનો ફૂલ જ છે. હાવ ખાલી થઈ ગઈ છે. બસવાળે તમને દેખાતું જ હશે મિત્રો કે હાવ ગાડી ખાલી થઈ ગઈ છે. ઓય A to Z મિત્રો. ને હવે આપણે ઠાઠું સાફ કરીએ છે. આવો ઘર હતો મિત્રો. ઘર તો બધામાંથી કાઢવો જ પડે મિત્રો. આપણે એમાં ઠાઠામાં તો પહેલાં મિત્રો વારવું જ પડે. એમને તો હાલ જ નહીં ઠાઠું. ભાઈબંધે ગાડી ખાલી કરી દીધી. હવે આપણે ઠાઠું બાઠું વાર નાખીએ. આ ડિસમિસ મિત્રો ભેગી રાખવી પડે કે અહીં ઘર છૂટી ગયું હોય તો આમ કરીને કાઢ લેવાનું હોય. તો
તો હાલો મિત્રો મળી આવે આપણે સીધા ઠાઠું બાઠું વાળીને. અત્યારે આપણી ગાડી ખાલી થઈ ગઈ છે ને બપોરનો 1 વાગી ગયો ને હવે આપણે નીકળી ગયા છે અને કડી માર્કેટ યાર્ડે પૂગવા આવ્યા છે. ને મિત્રો મને એને ભાઈનો કોમેન્ટ આવે છે કે ભાઈ તમે કડીમાં આવો ને મને નથી મળતા. તો ભાઈ હું તો તમને નતો ઓળખતો, તમે મને ઓળખતા હોય તો અવાજ મારો, આપણે ઊભીએ બે ઘડી ચા પાણી પીએ. હવે હું તમને ઓળખતો ને તમારું મોઢું નથી જોયું તો મારે ભાઈ એમ તો કેમ કેવું. તો જો અત્યારે હું કડી માર્કેટ યાર્ડમાં પૂગવા આવ્યો. આ માર્કેટ યાર્ડ હે મિત્રો કડીનો. અને ભાઈ તમે મારો વિડીયો જોતા હોય તો મને કોમેન્ટ કરજો. નેક્સ્ટ ટાઈમ આવું એટલે તમારા નંબર કોમેન્ટ કરી દીજો. નેક્સ્ટ ટાઈમ આવું એટલે તમને કોલ કરું ને આપણે કડીમાં મળીએ મિત્રો. આપણે ફાઇનલી કડીથી નીકળી ગયા છે અને ખાલે હવે મિત્રો આપણે જવાનું હોય બોરા ભરવા. આપણે બોરા ભરવાના મિત્રો મોરબીના, કેમ કે મોરબી આપણે થોડા જ હજુ કરે ગાડીમાં કામ કરાવવાનું હોય કમાઈનું, એટલે આપણે મોરબી જવાનું હોય. તો અત્યારે બોરા ભરવા જઈએ હે મિત્રો. આમ મહેસાણા હાઈવે ઉપર જવાનું હોય ને આ બ્લોક તો મિત્રો તમે પમડેથી જોતા હશે સેટ કાલ લઈને પ્રમદી. આ સેટ પ્રમદી બ્લોક આવી છે મિત્રો આપણો. પ્રમદી તો હું ક્યાંનો ક્યાં હે પાછો કયો બ્લોક ઉતારતો હોય મને નથી ખબર. કડીની અંદર તડકામાં એ માણસ ને ક્યાંય હક નથી મિત્રો. અમદાવાદની અંદર માણસ હે ને મિત્રો ભાગદોડ બહુ કર્યા રાખે. અમદાવાદ કડીમાંથી હે ને મહેસાણા વાળો હાઈવે પકડી લીધો અને આ સીધો મિત્રો મહેસાણા જાય. 35 કિલોમીટર જેવું થાય મહેસાણા અહીંથી. તો આપણે તો મિત્રો હમણાં આવી જાય ફેક્ટરી 10 કિલોમીટરમાં આપણી ફેક્ટરી આવી જાય બોરા ભરવાની. તો હાલો મિત્રો મળીએ હવે આપણે સીધા બોરાવાળી ફેક્ટરીએ મૂકીને. એન્ટ્રી થઈ ગઈ આપણી ગાડીની. હવે આપણી ગાડીનો થશે કાંટો. તો મિત્રો અહીંયા કાંટે હવે સડાવવાની છે આપણી ગાડી. તો આગળ એક ગાડી છે એના પછી આપણી ગાડી સડી છે કાંટે. આ છે ગેટ મિત્રો ને આ બાજુ અંદર ને અંદર બોરા ભરવા જવાની હોય. અહીંયા પોરબંદરની ગાડીઓ પડી હોય મિત્રો રેગલા ને મોયે. તો હાલો મિત્રો એન્ટ્રી કરાવીએ, કાંટો બાટો કરાવીએ. ગાડી કાંટો બાટો કરાવીને અંદર લઈ લીધી છે અને હજી તો મિત્રો આપણે ભરવા નથી ગયા. હજી તો આપણે કાલપત્રી ખોલી, બધી સીડીઓ ખોલ્યું ને 2 પત્તા ખોલી નાખ્યા છે મિત્રો. તો જોઈ લ્યો બધું ક્લિયર કરી નાખ્યું. 3 પટ્ટીઓ મિત્રો 2 ને આ 3 પટ્ટીઓ અહીંયા મેળી દીધી અને 2 પત્તા અહીંયા મેળી દીધા. કેમ કે મિત્રો આપણે બોરા ભરીએ એટલે બોરા તો ક્રેનેથી ભરાય એટલે ખોલવું જ પડે મિત્રો. એ વિના તો હાલે નહીં. તો આપણે ખોલી નાખ્યું છે ને હવે મિત્રો આ બાજુ ગાડી લગાડવાની છે આપણે. જો આવા બોરા ભરવાના છે. આજે રાજસ્થાનના ટેલરમાં છે ને એવા મિત્રો. હવે આપણે હેઠા જઈએ, હાફ બાહ ખાઈએ અને હાથું બાથું ધોઈ નાખીએ. કેમ કે મિત્રો હાથુની બધી હાલત ખતમ થઈ ગઈ. કાલપત્રી ખોલી ને જારી ખોલી ને નાણાં હકેલા એને સીડીયું મેલ્યું મિત્રો, હકેલ્યું નથી અને ભત્તા મેલ્યા ને એવું બધું કરી નાખ્યું ને. દાદા ગરમી સડે ગઈ તો હવે ઘડીક વાર હાથ ખાઈ લઈએ પછી આપણે ભરવા લગાડી દઈએ મિત્રો. આપણો વારો આવે એટલે આમથી આમ રિવર્સ મારી અને હુઈ કરતી ભરવા લગાડી જાય આપણી ગાડી. એટલે આવા બોરા ક્રેનેથી ભરાઈ જાય મિત્રો. અને સીડીયું તો એટ રહી જાય અને ભત્તા તો મિત્રો અહીંયા પીડા રહેવા દેવા પડી છે. કેમ કે ભત્તાનું હવે કંઈ કામ પડી છે ને આ માલમાં. તો આપણે મોરબીથી આપણે લાદી બાદી ભરી હોય એમાં કંઈક કામ પડી છે તો એવું હાલે છે. જો લ્યો પોરબંદરની ગાડીઓ જાય મિત્રો બધી. તો હાલો મિત્રો મળીએ હવે આપણે ગાડી ભરવા લાગે એટલે કન્ટિન્યુ. ગાડી ભરાવાનું ચાલુ થઈ ગયું છે અને આવી રીતના મિત્રો ગાડી ભરાઈ છે. આ આપણી ગાડીમાં જાય છે બોરા ધીરે ધીરે મિત્રો. આ લિફ્ટ આ હે મિત્રો ક્રેનું. આની સાથે બોરા આવે અહીંયા પછી ગાડીઓ ભરાય. ભૈયા તમારે ક્યાંનું હોય? મુંબઈ એટલે મુંબઈનું ભાઈ ને મોરબીનું હે. ભાઈ મુંબઈ કરે છે બધા મુંબઈનું છે. એક કોરા દીધા. તમે મુંબઈના છો? હું મુંબઈના છું. આ માલ આપણે મોરબી જ આવે. મોરબી. મુંબઈમાં ક્યાં રહેવાનું? આ ગોવંડી. ગુજરાતી પાવરફુલ આવડે મિત્રો. જોઈ લ્યો અહીંયા આપણા બોરા પડ્યા છે. આપણી ગાડીમાં ભરાય છે ધીરે ધીરે. જો ઓલી ક્રેન જેવું આવે ઉપરથી, ક્રેન જેવું આવે છે મિત્રો. એ હમણાં બોરો લઈ લી છે એમાંથી. ગાડી તો ભરાય છે ને આપણે આવી ગયા છે હાવ આમ બારણે મિત્રો. ગાડી ભરાય છે એની સામે અને મિત્રો અહીંયા ભરાય છે આપણી ગાડીના ભાઈબંધની ગાડી ભરાય છે GJ03 BY 2508. અને મોરબીના છે ને આપણે મોરબીના છે મિત્રો. આ ભાઈ મુંબઈના હે પણ મિત્રો.
આ ભાઈ ગાડી હલાવે ઉપલેટાની પર ભાઈ હે મુંબઈના, તો હમણાં મુંબઈની માહિતી લેતો હતો મને કે ફર્યા જેવું હોય તમે આવો તો આપણે કોઈક દી મુંબઈએ બગડાટી બોલાવવા જાયું. અત્યારે આપણે અહીંયા બગડાટી બોલાવીએ હે મિત્રો. તો હવે ભરાવા આપણી ગાડી તો હજી બહુ વાર લાગીએ ભરાવામાં મિત્રો. હજી તો આપણે 2-3 બોરા જ આપણી ગાડીમાં પડ્યા છે. ભાઈને તો અડધી ગાડી ભરાઈ ગઈ કાંઈ ભાઈ, બરોબર ના? તો જોઈ લ્યો મિત્રો, આ ફેક્ટરી છે, આ પોરબંદરની ગાડી છે, એમાં મિત્રો 4 બોરા જેવું ઘટે છે, એવું બધું હાલે છે આમાં. તો હાલો મિત્રો મળીએ હવે આપણી ગાડી ભરાઈ જાય પછી કન્ટિન્યુ. ગાડી કમ્પ્લીટ ભરાઈ ગઈ છે ને હવે આપણે બિલ્ટીની વાત જોઈએ છે. અને મિત્રો આવી રીતના બોરા ભરાણા છે. આખી ગાડી મિત્રો 35 ટન વજન બેસી ગયો, માથે પર 400 કિલો બેસી ગયો છે, એટલે આમાં કંઈ ફાર ન હોય મિત્રો. આ ટનના છે એક બોરા. હવે આપણે જઈએ છીએ મિત્રો પસવાડે, જારી બારી નાખી દઈએ. આપણે ગાડી ભરીને નીકળી ગયા અને કડીની અંદર એક ભૂયરું આવે છે મિત્રો, ત્યાં આપણે ભૂગ્યા છે અત્યારે. આપણે હવે ધીરે ભૂયરું પાસ કરવાનું હોય ધીરે ધીરે. મિત્રો આવી ગયો હવે ભૂયરું, જોઈ લો તમે. ડબલ પડકા પડે મિત્રો ઓરાન નહીં.